75મા ગણતંત્ર દિનની સુરતના ભટાર રોડ ખાતે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ભટાર રોડ કેપી હાઉસ ખાતે ચીફ ગેસ્ટ ડોક્ટર ઇન્દુ ગુપ્તા રાવ કે જેઓએ મેનેજમેન્ટ અને ગવર્નન્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટિટ્યુશનમાં પીએચડી કર્યું છે, તેના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। તેઓ ગુજરાતના જેલ ડીજીપી રાવ સાહેબના ધર્મપત્ની છે। કેપી ગ્રુપના સીએમડી ડોક્ટર ફારૂક પટેલે તેમનો પરિચય આપતા દેશના વિકાસમાં મહિલાઓના યોગદાનનું મહત્વ સમજાવ્યું હતું। ધ્વજવંદન કાર્યક્રમમાં ડોક્ટર ઇન્દુ મેડમે કહ્યું હતું કે કેપી ગ્રુપે મને આ તક આપી તે બદલ આભાર। દેશ વિકસિત બન્યો છે તેમાં સૌ નાગરિકોનો ફાળો છે। આપણે એક પ્રજા તરીકે જે સત્તા મળી છે તે ગર્વની વાત છે। હાજર મહેમાનો અને સ્ટાફ દ્વારા રાષ્ટ્રગાન, ગીત અને જય હિન્દના ઘોષ સાથે સમગ્ર માહોલ દેશમય બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન અફાન અને હસ્સાન પટેલે કર્યું હતું।